દાહોદ જિલ્લાના જેસાવાડા ગોળગધેડાના મેળામાં કોંગ્રેસ દાહોદ લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રિકાબેન બારિયા મેળાની મોજ ઢોલાના તાલે માણી। પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ આદિવાસી પરંપરાગત રીતે જેસાવાડા ખાતે ગોળગધેડાનો મેળો ભરાયો હતો, જેમાં જેસાવાડા વિસ્તારમાંથી આજુબાજુના વિસ્તારના આદિવાસી સમાજના લોકો પોતાના પહેરવેશ તેમજ આદિવાસી સમાજના વાજિંત્રો, ઢોલ, કુંડી, શરણાઈ તેમજ દાહોદ જિલ્લાના અમુક ધાનપુર જેવા તાલુકામાંથી મોટા ઢોલ સાગ સાથે વગાડતા, નાચતા, ટીમલી ગીતો ગાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જુદા જુદા પ્રકારના ધંધા વેપારીઓ દુકાનો ગોઠવી દેવામાં આવી હતી। મેળામાં આદિવાસી સમાજના લોકો જુદા જુદા પહેરવેશથી ઢોલના તાલે ઝૂમી રહ્યા હતા। આમ આ ગોળગધેડા મેળામાં લોકસભાના ઉમેદવાર શ્રીમતી પ્રભાબેન તાવિયાડ તેમજ ગરબાડા માજી ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા મેળામાં ઉપસ્થિત રહ્યા અને મોજમાં આદિવાસી સમાજના લોકો સાથે ઢોલના તાલે મેળાની મોજ માણતા જણા હતા। મેળામાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેસાવાડા વિસ્તારમાંથી ભાઈઓ બહેનો તેમજ વડીલો, આગેવાનો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। મેળામાં ભાઈચારો અને એકતા જોવા મળ્યો હતો। આમ હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, મધ્ય ગુજરાત નોવાદ ન્યૂઝ ચેનલ।